હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયમાં વાર્ષિક પરીક્ષાનું પેપર કેવું આવશે એના વિશે વાત કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સંસ્કૃત વિષયની વાર્ષિક પરીક્ષામાં કુલ ગુણ 80 રહેશે. સમયગાળો રહેશે 3 કલાકનો. સેક્શન એ, નીચે આપેલા પદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો, કોઈ પણ બે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પદ્યખંડ કુલ 3 આપેલા હશે. આ 3માંથી તમને જે સારા આવડતા હોય એવા 2 ફકરાનું માતૃભાષામાં અનુવાદ કરવાનું છે. કુલ ગુણ રહેશે 8. ત્યારબાદ વિવરણાત્મક નોંધ 1ના અથવામાં 1 આપેલું હશે. તમને જે યોગ્ય લાગે એ 1 લખવું, 2 માર્ક્સ. શ્લોક પૂર્તિ એ પણ 1ના અથવામાં 1 આપેલું હશે. કુલ ગુણ 2 રહેશે. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ શોધીને સાચો વિકલ્પ લખો. કુલ ગુણ 4 રહેશે. અહીંયા આપેલા વિકલ્પોમાંથી પ્રશ્ન સમજીને યોગ્ય વિકલ્પ શોધીને લખવો. વિભાગ બી, નીચે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો, કોઈ પણ બે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ ગદ્યખંડ 3 આપેલા હશે. આ 3માંથી તમને જે યોગ્ય લાગે એવા 2 ગદ્યખંડનું ભાષાંતર લખવાનું છે. અહીંયા 8 માર્ક્સનો આ પ્રશ્ન છે. અહીંયા વિવરણાત્મક નોંધ આપેલી છે, 1ના અથવામાં 1, 2 માર્ક્સનો આ પ્રશ્ન છે. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. આ ખાલી જગ્યાઓ માટે ઓપ્શન્સ આપેલા છે. યોગ્ય ઓપ્શન પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. આ પ્રશ્ન 2 માર્ક્સનો રહેશે. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને સાચો વિકલ્પ લખો. અહીંયા જે પ્રશ્નો આપેલા છે એ MCQ ટાઈપ ક્વેશ્ચન્સ છે. યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. કુલ ગુણ 4 રહેશે. સેક્શન સી, નીચે આપેલા ગદ્યખંડને વાંચીને સંસ્કૃત પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. અહીંયા જે ફકરો છે એને ધ્યાનથી વાંચવો. અહીંયા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં જ લખવાના છે. કુલ ગુણ 4 છે. સમીક્ષાત્મક નોંધ લખો, કોઈ પણ 2. 3 આપેલી છે, કોઈ પણ 2 લખીશું. કુલ ગુણ છે 6. નીચે આપેલા સંદર્ભ સમજાવો, કોઈ પણ 1. 1ના અથવામાં 1 છે, તમારે ગમે તે 1 લખવાનું છે. નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે શોધીને લખો. અહીંયા વાક્ય આપેલા છે, વાક્ય કોણ બોલે છે ઓપ્શન્સ આપેલા જ છે. યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. 2 માર્ક્સનો આ પ્રશ્ન છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક પેરેગ્રાફ આપેલો છે, એના પછી પ્રશ્નો છે. આ પેરેગ્રાફ ઉપરથી આ પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખવાના છે. 4 માર્ક્સનો આ પ્રશ્ન છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખો, કોઈ પણ 3. 4 પ્રશ્નો આપેલા છે, 4માંથી કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખવાના છે. 6 માર્ક્સનો આ પ્રશ્ન રહેશે. અર્થ વિસ્તાર કરો, 1ના અથવામાં 1 છે. કુલ ગુણ 3 છે. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. આ ખાલી જગ્યા માટે પણ ઓપ્શન્સ આપેલા છે. યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરીને પ્રશ્ન લખશો, જવાબ લખશો. 2 માર્ક્સનો આ પ્રશ્ન છે. નીચે આપેલા શ્લોકાંશોને જોડો. અહીંયા શ્લોકાંશો આપેલા છે એને જોડવાના છે. 2 માર્ક્સનો આ પ્રશ્ન રહેશે. વિભાગી, પરિચયાત્મક નોંધ લખો, કોઈ પણ 2. કુલ ગુણ 6 રહેશે. ત્યારબાદ છંદ અથવા અલંકાર સમજાવો, કોઈ પણ 1. એના માટે મળશે 2 માર્ક્સ. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ શોધી સાચો જવાબ લખો, 8 માર્ક્સ. 8 પ્રશ્નો, 8 માર્ક્સ છે. દરેક પ્રશ્નમાં આ રીતે ઓપ્શન્સ આપેલા જ હશે. તમારે યોગ્ય ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને સાચો જવાબ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી વાર્ષિક પરીક્ષાની પેપર સ્ટાઇલ આ રીતની છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. થેન્ક યુ.